આકાશવાણી સમાચાર શિવાંગી ભટ્ટ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી પરથી મન કી બાતમાં કહ્યું કે આપણો દેશ આત્મનિર્ભર ભારત અભિયાનના માધ્યમથી નવી ક્ષમતાઓનું નિર્માણ કરી રહ્યો છે અને મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનોની માંગ વધી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે માર્ગ પરિવહન માટે જરૂરી દસ્તાવેજો અને અન્ય મંજૂરીઓની મુદત 31 માર્ચ 2021 સુધી વધારી છે. દેશમાં કોવિડ-19થી સાજા થવાનો દર 95.82% થયો છે. યુરોપીય સંઘના ઘણા દેશોમાં આજથી કોવિડ-19થી બચવા માટેના રસીકરણની શરૂઆત કરવામાં આવી અને મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સાથેની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 82 રનની સરસાઈ મેળવી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આપણો દેશ આત્મનિર્ભર ભારત અભિયાનના માધ્યમથી નવી ક્ષમતાઓનું નિર્માણ કરી રહ્યો છે અને મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનોની માંગ વધી રહી છે. આકાશવાણી પરથી આજે મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ કહ્યું કે દેશમાં સામાન્ય માણસને જોરદાર બદલાવનો અનુભવ થઈ રહ્યો છે. લોકોને આશાની નવી કિરણો દેખાઈ રહી છે. તેમણે કહ્યું કે કોરોના મહામારી દરમિયાન વિશ્વને અનેક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું, પરંતુ આપણે આ સંકટમાંથી પણ એક બોધપાઠ મેળવ્યો અને પોતાની ક્ષમતાઓનો ભરપૂર વિકાસ કર્યો છે. जब जनता कर्फ्यू जैसा अभिनव प्रयोग पूरे विश्व के लिए प्रेरणा बना, जब ताली थाली बजाकर देश ने हमारे कोरोना वॉरियर्स का सम्मान किया था, एकजुटता दिखाई थी, उसे भी कई लोगों ने याद किया है. साथियों, देश के सामान्य से सामान्य मानवी ने इस बदलाव को महसूस किया है. मैंने देश में आशा का एक अद्भुत प्रभाव भी देखा है. चुनौतियां खूब आई, संकट भी अनेक आए. कोरोना के कारण दुनिया में सप्लाई चेन को लेकर अनेक बाधाएं भी आई, लेकिन हमने हर संकट से नए सबक लिए. देश का नया सामर्थ्य भी पैदा हुआ. દિલ્હીના અભિનવ બેનર્જીના સંદેશનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે ભારતના લોકો દુકાનદારોથી મેડ ઇન ઇન્ડિયા સામાનની માંગ કરવા લાગ્યા છે, જે લોકોની માનસિકતામાં બદલાવનો મોટો સંકેત છે. તેમણે કહ્યું કે ભારતના લોકોની વિચારસરણીમાં આ બદલાવ છેલ્લા 1 વર્ષથી આવ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ બદલાવને માપવો શક્ય નથી. પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણે આ ભાવનાને જીવંત રાખવાની છે અને આને આગળ વધારવાની છે. શ્રી મોદીએ દેશવાસીઓને આગ્રહ કર્યો કે એક એવી યાદી તૈયાર કરવામાં આવે જેમાં રોજબરોજના ઉપયોગની અનેક વસ્તુઓના નામ હોય. उन सभी चीजों की पूरी लिस्ट बनाई है जिन्हें प्रतिदिन इस्तेमाल करते हैं. इसमें इलेक्ट्रॉनिक्स, स्टेशनरी, सेल्फ केयर आइटम्स, उसके अलावा और भी बहुत कुछ शामिल है कि हम जाने अनजाने में उन विदेशी प्रोडक्ट्स का इस्तेमाल कर रहे हैं जिनके विकल्प भारत में आसानी से उपलब्ध है. अब कसम खाई है कि मैं उसी प्रोडक्ट का इस्तेमाल करूंगा जिनमें हमारे देशवासियों की मेहनत और पसीना लगा हो. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે સમય આવી ગયો છે જ્યારે આપણે શ્રેષ્ઠ ગુણવત્તાનો સામાન તૈયાર કરવાનો છે. તેમણે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગકારોને પણ આ દિશામાં કાર્ય કરવાની અપીલ કરી. हम आत्मनिर्भर भारत का समर्थन कर रहे हैं, लेकिन हमारे मैन्युफैक्चरर्स, उनके लिए भी साफ संदेश होना चाहिए कि वे प्रोडक्ट्स की क्वालिटी से कोई समझौता न करें. बात तो सही है. जीरो इफेक्ट, जीरो डिफेक्ट की सोच के साथ काम करने का यह उचित समय है. मैं देश के मैन्युफैक्चरर्स, इंडस्ट्री लीडर्स से आग्रह करता हूं. देश के लोगों ने मजबूत कदम उठाया है, मजबूत कदम आगे बढ़ाया है. वोकल फॉर लोकल ये आज घर घर में गूंज रहा है. ऐसे में अब ये सुनिश्चित करने का समय है कि हमारे प्रोडक्ट्स विश्व स्तरीय. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ વર્ષે મે મહિનામાં કાશ્મીરી કેસરને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે જીઆઈ ટેગ મળ્યું છે. પ્રધાનમંત્રીએ 2014થી 2018 વચ્ચે દેશમાં દીપડાઓની સંખ્યા 60%ની વૃદ્ધિ થઈ તે અંગે ખુશી વ્યક્ત કરી. કર્ણાટકના યુવા બ્રિગેડ નામના સંગઠનના યુવાનોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તેમના પ્રયત્નોથી શ્રીરંગપટ્ટનમમાં એક પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર થયો છે. તેમણે કહ્યું કે કરુણા અને દ્રઢ નિશ્ચયથી લક્ષ્યોને પ્રાપ્ત કરી શકાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવનારા નવા વર્ષની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સવારે 11 વાગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પૂર્વીય સમર્પિત માલવાહક કોરિડોરના ન્યૂ ભાવપુર ન્યૂ ખુર્જા વિભાગનું ઉદઘાટન કરશે. ઉત્તર પ્રદેશમાં બનનારા આશરે 351 કિલોમીટર લાંબા આ કોરિડોર વિભાગ માટે આશરે 5,750 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ કોરિડોર ખુલવાથી સ્થાનિક ઉદ્યોગો માટે નવી સંભાવનાઓ ઊભી થશે. આ કોરિડોરના બનવાથી હાલની કાનપુર દિલ્હીની મુખ્ય લાઇન પર વાહન વ્યવહાર ઘટશે અને રેલગાડીઓ ઝડપથી ચાલશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને માર્ગ પરિવહન માટે જરૂરી દસ્તાવેજો જેમ કે ડ્રાઈવર લાયસન્સ, વાહનનું રજીસ્ટ્રેશન અને અન્ય મંજૂરીઓની મુદત 31 માર્ચ 2021 સુધી વધારી દીધી છે. મંત્રાલયે આજે આ અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે માર્ગદર્શિકા બહાર પાડી. આ અગાઉ તેની મુદત 31 ડિસેમ્બર 2020 સુધી લંબાવવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે પૂર્વોત્તર ક્ષેત્રનો વિકાસ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંથી એક છે. આજે મણિપુરના ઇમ્ફાલમાં ઘણી વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને 3 મોટી પરિયોજનાઓના ઉદઘાટનના અવસરે તેમણે આ મુજબ જણાવ્યું. શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએની સરકારે પૂર્વોત્તર ક્ષેત્રની નવી ઓળખ આપી છે અને તેના વિકાસ માટે નવેસરથી પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી તરફથી ઇનર લાઇન પરમિટની વ્યવસ્થા મણિપુરના લોકોને એક મોટી ભેટ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. દેશમાં કોવિડ-19થી સાજા થવાનો દર 95.82% થયો છે. છેલ્લા 24 કલાકમાં 21,400થી વધુ લોકો કોવિડમાંથી સાજા થયા છે. આ જ સમયગાળામાં દેશમાં 18,700થી વધુ નવા દર્દીઓ નોંધાતા કોરોનાથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા દેશમાં 1,87,800થી વધુ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 279 લોકોના કોરોના વાયરસને કારણે મોત થયા છે. હાલમાં દેશમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 2,78,200 છે, જે છેલ્લા 170 દિવસોમાં સૌથી ઓછી છે. યુરોપીય સંઘના ઘણા દેશોમાં આજે કોવિડ-19થી બચવા માટેના રસીકરણની શરૂઆત કરવામાં આવી. ઇટાલીમાં એક નર્સ, એક પ્રોફેસર અને એક ડોક્ટરને રોમની એક હોસ્પિટલમાં આ રસી આપવામાં આવી. સ્પેનમાં પણ રસી આપવાની શરૂઆત કરવામાં આવી. ઝેક ગણરાજ્યમાં પ્રધાનમંત્રી આન્દ્રેજ બાબીસ સૌપ્રથમ રસી લેનારાઓમાં સામેલ થયા. આ સાથે જ રાષ્ટ્રીય સ્તરે રસીકરણની શરૂઆત કરવામાં આવી. જર્મનીમાં વૃદ્ધાશ્રમમાં ગઈકાલે 101 વર્ષના એડિથ ક્વાઇજાલાને સૌથી પહેલા વેક્સિનના 2 ડોઝ આપવામાં આવ્યા. હંગેરીના સાઉથ વેસ્ટમાં એક ડોક્ટરને રસી આપવામાં આવી. સ્લોવાકિયામાં રોગચાળાના એક વિશેષજ્ઞને પ્રથમ રસી અપાઈ. તો યુરોપીય સંઘના દેશોને ફાઇઝર બાયોએનટેક વેક્સિનના પ્રથમ જથ્થા અંતર્ગત 10,000 ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે. મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયા સાથેની બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 82 રનની સરસાઈ મેળવી છે. આજે બીજા દિવસની રમતના અંતે ભારતે પ્રથમ દાવમાં 5 વિકેટે 277 રન કર્યા હતા. સુકાની, અજિંક્ય રહાણે 104 અને રવિન્દ્ર જાડેજા 40 રન કરીને હજી દાવમાં છે. આ અગાઉ શુભમન ગિલે 45, ઋષભ પંતે 29, હનુમા વિહારી 21 અને ચેતેશ્વર પુજારાએ 17 રન કર્યા હતા. ગઈકાલે ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 195 રને જ ઓલ આઉટ થઈ ગઈ હતી. જસપ્રીત બુમરાહે 4, રવિચંદ્રન અશ્વિને 3 અને મોહમ્મદ સિરાજે 2 વિકેટો ઝડપી હતી. 4 મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર 2 દિવસની સત્તાવાર મુલાકાતે આજે કતાર પહોંચ્યા છે. તેઓ કતારના ઉપપ્રધાનમંત્રી અને વિદેશમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન બિન જસીમ અદ થાની અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મુલાકાત કરશે. વિદેશમંત્રી તરીકે શ્રી જયશંકરની આ પ્રથમ કતાર યાત્રા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી પરથી મન કી બાતમાં કહ્યું કે આપણો દેશ આત્મનિર્ભર ભારતના અભિયાનના માધ્યમથી નવી ક્ષમતાઓનું નિર્માણ કરી રહ્યો છે અને દેશમાં કોવિડ-19થી સાજા થવાનો દર 95.82% થયો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.